આપા મહાદેવ પેપ્સીએ કોકા કોલાને બચાવી. બોલો. કોકા કોલામાં એક વ્યક્તિનું કામ કોન્ફિડેન્શિયલ એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું. એનું નામ જોયા વિલિયમ્સ, ઉંમર 41 વર્ષ. એનું કામ એને આટલા વસ્તુઓનું એક્સેસ આપે: ઇન્ટરનલ પ્રેઝન્ટેશન્સ, પ્રોટોટાઇપ પ્રોડક્ટ્સ અને પ્રાઇસિંગ સ્ટ્રેટેજી, અને છેલ્લું નવી ફોર્મ્યુલા સેમ્પલ્સ. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ પ્રમાણે 2 વ્યક્તિની મદદ લઈ અમુક સિક્રેટ વસ્તુઓ પેપ્સીને અપાવી હતી. 2 વ્યક્તિઓ કોણ? ઇબ્રાહિમ દિમસન અને એડમંડ દુહાને. વિલિયમ્સે ફાઇલ્સ ચોરી કરી. એણે પેપ્સી પાસેથી $1.5 મિલિયન માગ્યા અને પેપ્સીને સિક્રેટ સેમ્પલ બોટલ પણ મોકલી આપી. અહીંયા પેપ્સીએ જબરદસ્ત કામ કર્યું. પેપ્સીએ સિક્રેટ્સ ખરીદ્યા નહીં, એને તરત કોકા કોલાને આ ઓફર વિશે જણાવ્યું. પેપ્સીએ FBIને કીધું કે હરીફાઈ જોરદાર હોવી જોઈએ, પણ ફેર બરાબરની પણ હોવી જોઈએ. પેપ્સી અને કોકા કોલા માર્કેટમાં જબરદસ્ત ફાઇટ કરે, પણ જ્યારે વાત આ રીતે નીતિમત્તાની આવે ત્યારે નહીં. હવે FBI પિક્ચરમાં આવી. તેમણે સ્ટિંગ ઓપરેશન સેટઅપ કર્યું, પેપ્સીના એક્ઝિક્યુટિવ્સ તરીકે વર્ક કર્યું અને ડીલ નેગોશિએટ કરી. દિમસને કોકા કોલાનું કોન્ફિડેન્શિયલ ફોલ્ડર મોકલાવ્યું અને પૈસા માંગ્યા. FBI આ બધું રેકોર્ડ કર્યું. ફાઇનલી 3 લોકોને FBIએ જુલાઈ 5, 2006માં અરેસ્ટ કર્યા અને જોયા વિલિયમ્સને 8 વર્ષની જેલ થઈ, દિમસનને 5 વર્ષની જેલ અને દુહાને 2 વર્ષની જેલ થઈ. આમાં કેસ આટલી વસ્તુઓનું ગ્લોબલ એક્ઝામ્પલ્સ બન્યું. કોર્પોરેટ એથિક્સ, ટ્રેડ સિક્રેટ પ્રોટેક્શન અને રેર મુમેન્ટ બની કે જ્યાં પેપ્સીએ કોકા કોલાને બચાવી. આમ હરીફાઈમાં આ રીતે પણ જીતી શકાય. વંદે માતરમ.